નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલની અંદર। તો મિત્રો આજે ચેનલને વિડીયો શરૂ કરતા પહેલાં તમને બધા નાની રિક્વેસ્ટ છે આપણો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા ગ્રુપ હોય તેની સાથે, તમારા મિત્રોની સાથે। અને રોજ આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સારા સિમ્પલ વિડીયો શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો। તો આજે આપણે તમને જબરદસ્ત શાયરીનો એટીટ્યુડ વિડીયો એડિટિંગ કરતા શીખડાવશું, ત્યાં પણ સાવ સિમ્પલ છે, માત્ર એક તમારો ફોટો સેન્ડ કરીને। તો આજના વિડીયો નાનો કરતી મેં ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર તમને મળી જશે। ટેલિગ્રામ જે લિંક છે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। सीना तान के चलते हैं कि तेब में रखते हैं। तो डेमोनी अंदर તમે જે વિડિયો જોઈશે, વિડિયો બનાવવા માટે કો પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। डिस्क्रिप्शन में क्लिक करशो आज तमारी पासे साइट खुली आवशे। लख्युं छे गुजराती टेक्स्ट PNG, एना पर क्लिक कर दो। क्लिक करशो आज साइट खुली जशे। आज सर्चनुं आइकन छे एना पर क्लिक करी अहींया आगे तमारे कोड लखवानो रहेशे। कोड छे 0175 અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો। ક્લિક કરશો તો નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ થંબનેલ તમને જોવા મળી જશે, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી નીચે જવાનું છે। થોડાક તમે નીચે આવશો તમને આગળ લખેલું જોવા મળશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવે છે। અહીંયા તમને એક ઓપ્શન મળશે ઇનપુટ કરવા માટેનું, તો એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે એડ કરી લેવાનું। જો પ્રોજેક્ટ એડ કરવામાં તમને કોઈ પણ એરર આવે, પ્રોબ્લેમ આવતો નથી, કમેન્ટ કરજો। પ્રોજેક્ટ ઓપન કરશો એટલે બધું સેટ થયેલું રહેશે। તમારે એરો છે, એક પર એરો ઉપર ક્લિક કરશો, અહીંયા તમે આવશે, અહીંયા તમને એક ઇમેજ જોવા મળશે, ઇમેજ ઉપર ક્લિક કરી દો। અહીં જે કલરની ફિલનું ઓપ્શન છે એના પર ક્લિક કરી દો અને નીચે તમને આગળ નંબર જોવા મળશે, નંબર પર ક્લિક કરી દો। તમારા ફોટા ખુલીને આવશે। તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દો। બસ આટલું કરશો તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થશે। બાકી તમારે કાંઈ પણ વસ્તુ આગળ ચેન્જ કરવાની જરૂર નથી। રેડી, આટલું કરશો, વિડીયો બની ગયો છે। ઉપર જે શેરનું આઇકન દેખાઈ રહ્યું છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરી તમારો વિડીયો સેવ થઈને આવી જશે।